હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો ઘણા બધાના પર્સનલો મેસેજ આવતા હતા કે જે 112ની ભરતી છે તેના વિશે વિડીયો લાવો। તો આજનો વિડીયો એમના માટે છે કે આજની ભરતી વિશે વાત કરીએ તો 112 જનરક્ષક ડ્રાઈવર ભરતી 2025। તો તેની અંદર માત્ર ને માત્ર લાયકાતની વાત કરીએ મિત્રો તો 10 પાસ ઉપર તમારી આ ભરતી રહેવાની છે અને કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે કે કોઈ પણ પરીક્ષા વગર 10 પાસ ઉપર 112 એટલે કે પોલીસ વિભાગની અંદર ડ્રાઈવર તરીકેની તમારી આ જોબ રહેવાની છે। આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જાણી લેવાની છે કે કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સીઓ છે ડ્રાઈવરની પોસ્ટ, તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગે છે, એક્સપિરિયન્સ માગે છે કે કેમ, તમને સેલરી કેટલી મળવાની છે અને તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, તો એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યુ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। પોસ્ટની વાત કરીએ મિત્રો તો ડ્રાઈવર કરીને તમારે આની અંદર પોસ્ટ રહેવાની છે। વેકન્સીની વાત કરીએ તો નીચે જણાવી દઈશ કે કેટલી વેકન્સીઓ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે બાય મેલ, એટલે કે અમે ઈમેલ આઈડી આપીશ તમને, ત્યાં તમારે માત્ર તમારું રિઝ્યુમ સેન્ડ કરવાનું રહેશે અને કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો એ લખવાનું રહેશે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારી જોબ લોકેશન રહેવાની છે અને સેલરીની વાત કરીએ મિત્રો તો 18,000 થી 22,000 વચ્ચે એક્સપેક્ટેડ તમારી સેલેરી આની અંદર મળી રહેવાની છે। વાત કરીએ પોસ્ટ વિશે તો ડ્રાઈવરની ભરતી છે મિત્રો અને માત્ર 10 પાસ માગેલું છે, પ્લસ 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે ડ્રાઇવિંગની અંદર। સેલેરીની વાત કરીએ મિત્રો તો 18,000 થી 22,000 એક્સપેક્ટેડ છે, જેમાં આપણે અગાઉ જણાવ્યું છે। એજ લિમિટેશનની જણાવી દો મિત્રો તો 20 થી 35 વર્ષ તમારી એજ લિમિટેશન આપેલી છે, આની અંદર તમે કોઈપણ કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય। વેકન્સીની વાત કરીએ મિત્રો ડ્રાઈવર તરીકેની વેકન્સી છે અને 1150 વેકન્સીઓ ખાલી છે, એટલે કે ખૂબ જ મોટા પાયે ભરતી કહેવાય તમારી આ। એપ્લિકેશન ફીની વાત કરીએ તમારી અંદર કોઈપણ જાતની તમારે એપ્લિકેશન ફી ભરવાની નથી, તમે જનરલ, ઓબીસી, ડબલ્યુએસ, એસસી, એસટી કોઈપણ કેટેગરીઝમાંથી આવતા હોય। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે મિત્રો તો 11 નવેમ્બર નોટિફિકેશન રિલીઝ થયું છે અને લાસ્ટ ડેટ આની અંદર ઓફિશિયલ નોટિફિકેશન કોઈ પણ આપેલી નથી, એટલે કે જેમ રિક્વાયરમેન્ટ તમારી પતી જશે તેમ તમારી લાસ્ટ ડેટ પણ પતી જશે, એટલે કોઈ સ્પેસિફિક આની લાસ્ટ ડેટ આપેલી નથી મિત્રો। ઓકે, સિલેક્શન પ્રોસેસ તમને જણાવી દો, સિમ્પલ વસ્તુ છે, માત્ર ને માત્ર તમને આ જે ઈમેલ એડ્રેસ દેખાય છે ખુશ્બુ યાદવ વાળું, ઓકે, તો એના ઉપર તમારે ઈમેલ એડ્રેસ કરવાનું, તમારું સીવી જે છે એ સિમ્પલ મોકલી દેવાનું રહેશે, વધુ કંઈ આની અંદર કરવાનું આવતું નથી, ડોક્યુમેન્ટ પણ કંઈ મોકલવા નથી, માત્ર તમારું જે રિઝ્યુમ છે એ મોકલી દેવાનું રહેશે અને મોટા અક્ષરથી પહેલાં સબ્જેક્ટની અંદર એ લખવાનું રહેશે કે તમે ડ્રાઈવર માટે અરજી કરો છો। ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।